अन्य एक समाचार मળી રહ્યા છે તેના પર નજર કરીએ તો જે વિગતો મળી રહી છે તે અંતર્ગત બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એ જ કૌભાંડ છે જેણે ગુજરાતને હચમચાવી નાખ્યું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ વિરલ પંચાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી દાખલ કરવામાં આવશે તેવું તેમના દ્વારા આ પ્રેસ કોન્ફરન્સની અંદર કહેવામાં આવ્યું છે। ત્યારે નનામી અરજીના આધારે 6000 કરોડના ફ્રોડની વાત કરવામાં આવી હતી તેવું પણ તેમના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત તેઓએ ઉમેરતા કહ્યું કે ચાર્જશીટમાં 178 કરોડની જ વાત કરવામાં આવી છે। 178 કરોડની રકમ પણ વ્યાજ સહિતની બતાવવામાં આવી રહી છે। મસમોટું કૌભાંડ ફક્ત દર્શાવવામાં આવ્યું હોય તેવો આક્ષેપ તેમના વકીલે કર્યો છે। કેટલીક રકમ ચૂકવાઈ જેને ચાર્જશીટમાં કાઉન્ટ કરવામાં નથી આવી તેવો આરોપ પણ વકીલ દ્વારા કરવામાં આવ્યો। આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે 94 કરોડની રકમ જ ચૂકવવાની હવે બાકી રહી છે જે લોકોને। ત્યારે બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે આ સૌથી મોટા સમાચાર અને પ્રેસ કોન્ફરન્સ। कोई कौभांड ज नहीं पहली बात तो અને જે ચાર્જશીટની અંદર આંકડો છે 172 કરોડ રૂપિયા પેન્ડિંગ ડ્યુઝ છે કે જેટલા બી એમાઉન્ટ આપવાની બાકી છે 172 કરોડ રૂપિયા આપવાની બાકી છે પણ એનો સમયગાળો નહોતો પાક્યો ને 172 કરોડ રૂપિયા ચાર્જશીટમાં લખેલી રકમ છે। ખરેખર વેબસાઇટનો જે આંકડો છે જે વેબસાઇટના આંકડાથી પૈસાની ચૂકવણી બાકી બતાવવામાં આવી છે એ વેબસાઇટના આંકડાના ઘણા બધા લોકોના પૈસા ચૂકવાઈ ગયેલા હતા અને એ આંકડો આની અંદર ડિડક્ટ કરવાનો બાકી રહ્યો। સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધવલ, બીઝેડ કૌભાંડ જે થયું હતું પોન્ઝી સ્કીમ તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન અને સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે મળી રહ્યા છે તેમના વકીલ દ્વારા કહેવાઈ રહ્યા છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસની અર્થમાં વાત કરવામાં આવે તો બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડની અંદર ત્યારબાદ ચાર્જશીટ ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે વકીલ છે વિરલ પંચાલ તેમના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવીને તેની અંદર કહેવામાં આવ્યું કે નનામી અરજીના આધારે 6000 કરોડ રૂપિયાની જે સીઆઈડી તપાસ એજન્સી છે તેને વાત કરી હતી અને તે 6000 કરોડથી આંકડો અટકીને 172 કરોડ રૂપિયા ઉપર આવી ગયો છે। એટલે કે ખૂબ જ 6000 કરોડથી અંતર ઘટતું 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળતા હોય છે, પરંતુ એ આંકડો પણ તમને ખોટો સાબિત કર્યો અને કહ્યું કે માત્ર રોકાણકારોને 94 કરોડ રૂપિયાની રકમ જ જે છે તે ચૂકવવાની બાકી છે। ચાર્જશીટમાં જે રકમ દર્શાવવામાં આવી છે તે પણ ખોટી રકમ છે, પરંતુ આ જે રોકાણકારોના રૂપિયા છે તે ડૂબ્યા નથી। રોકાણકારોને જે રૂપિયા આપવામાં આવ્યા છે, જે રોકાણકારો રૂપિયા રોક્યા છે તે રૂપિયા જ્યાં સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ નતા થયા ત્યાં સુધી નિયમિત રીતે મળતા રહ્યા હતા। બીજી તરફ તેમને બાહેધરી પણ અનેક વાર કોર્ટમાં આપી ચૂક્યા છે કે જે સમયે બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવે છે તે ખોલવામાં આવશે તો તમામ રોકાણકારોને જે પૈસા છે તે પરત આપવામાં આવશે અને આગામી દિવસોની અંદર જે ચાર્જશીટ નામદાર કોર્ટની અંદર જ્યારે ફાઇલ થઈ છે એટલે ચાર્જશીટ બાદ જે નિયમિત જામીન અરજી છે તે ભૂપેન્દ્ર ઝાલાની તે પણ નામદાર જી ધવલ, આભાર।